માગો વીસ ને આપે 10 જય દ્વારકાધીશ ભાઈ. અને આજે આપણે જવાનું છે જૂનાગઢ. જય દ્વારકાધીશ યાર તો અમે પૂગી ગયા છે મિલે. અહીંયા કાંઈક અમને ડોગ ભાઈ મળી ગયા છે. તમે એનું શરીર ખાલી જો, આમ જોતા હાવ જ પડ્યો. એને ઉઠવાની અડપ નથી. અમે 1.5 કલાકથી આવ્યા પણ ઊભો નથી થતો. તો અમે આવી ગયા છે શ્રી કૃષ્ણા હોટેલ. હાલો છેલ્લો સ્ટોપ આવી ગયો છે અત્યારે. માગો વીસ ને આપે 10 જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. તો આજે આપણે છે ને વ્લોગ વહેલો ચાલુ કર્યો છે. કાલે આપણે રાતે છે ને 2 વાગે આવ્યા હતા ને 2:30 વાગે છે સૂતા હતા. તો અત્યારે મેં આપણે ઉઠી ગયા છે વહેલા 5:30 વાગે ને અત્યારે વાગી ગયા છે 6:15 જેવું થયું છે. અને આજે આપણે જવાનું છે જૂનાગઢ. એટલે આજે આપણે વહેલા ઉઠી ગયા. મારે અને લખનભાઈને જવાનું છે. અને જો માં અહીંયા કરે છે રોટલી ઉપર. આપણે છાસની મોટા જીરીકા બંધ કરી દઈને કશું રાખે નહીં કઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રોટલી વાળું હાલે ને? રોટલી કરું જો. તારે ખાવું? હા ફટાફટ કરો તો હું ખાઈ લઉં. હાલ. અમારે આગળ નીકળવું છે હવે આગળ બની 6:30 વાગે. હવે તો હે ને મારે રોટલી બનાવી લઈએ એટલે હું થોડુંક ખાઈ લઉં અને પછી અમારે થાવું ગો. તો આપણે થઈ ગયા છે ઓન ધ વે અને લખનભાઈ આવી ગયો છે. જય દ્વારકાધીશ લખનભાઈ. જય દ્વારકાધીશ. તો જુનાગઢની ટ્રીપ મારવી કાં? જૂનાગઢની ટ્રીપ મારવાની છે ભાઈ. હા અને આપણે ભેગી છે નવ્યા. ગુડ મોર્નિંગ નવ્યા. તો છે ને નવ્યાને ખંભાળી આપણે મૂકીને જવાનું છે કાં? નવ્યાને જવાનું છે સ્કૂલે. જો યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ છે કાં? જાવ ને સ્કૂલે. મજા આવે ભણવા જવાની? મને જ ના આવતી હો કોઈ દી. ટેફલા શું કે આપણે જિંદગી દીદી શું કરતી હતી? અટાણમાં ઉઠી ગઈ હતી. હોતી એટલે જ ગમે. અટાણમાં ઉઠે નહીં ટેફલો. હા સરસ. ભાઈ શું કરતો હતો? ભાઈ તું ગઈ હતી મૂકવા ભાઈને? નહોતી ગઈ? હા આ તો સારું. હાલો તમે વિદ્યામાં કન્ટિન્યુ રહેજો. અત્યારે સ્કૂલે આવી ગયા છે નવિયાને મૂકવા. કાં નવિયા? અને એક દિવસ હું અહીંયા આવતો ભણવા પણ 2 દિવસ ફાયું પછી વયો ગયો મારી ઓલી હોસ્ટેલ રોયલ. ત્યાં મેં 2 વર્ષ કાઢ્યા હતા રામનાથમાં જ. હવે તો નવિયાને સ્કૂલે શું કે મૂકી આવ્યા ને હવે બસ અહીંથી ડાયરેક્ટ જુનાગઢ જવાનું છે. ગો થવાનું છે. ક્યાંય ઊભી જ નથી રાખવાની. ના લખાભાઈ? જુનાગઢ. અને જો આ છે મારી હોસ્ટેલ. મેં 2 વર્ષ કાઢ્યા. છોકરા બધા હોસ્ટેલ વાળા છે બધા જાય છે સ્કૂલે. અહીંયા અમે ટ્યુશન કરતા દરરોજ. તો અત્યારે અમે પૂગી ગયા છે ભાણવર અને અહીંથી જોરદાર વ્યૂ આવે છે ડુંગરનો. આમ જો કેમ છે. આ બાજુ કુમલી જવાય. કુમલી જ જવાય ને આ બાજુ. અને આ બાજુ રાણાવાવ. અમે પૂગી ગયા છે હવે જુનાગઢ. ખાલી જુનાગઢથી 4-5 કિલોમીટર છેટા છે. એમ કીધું ચા પાણી એકવાર વચ્ચે પણ પીધા હતા ને એમ કીધું અહીંયા પણ એકાદી ફેરે પી લઈએ અને પછી જ જાય ડાયરેક્ટ. તો અમે પૂગી ગયા છે મિલે અને અહીંયા થોડું ઘણું જે સેમ્પલનું કામ છે એ પતાવી અને પછી જોઈ ક્યાંક હોટલમાં ખાવું પડીએ ને વાગી ગયા અત્યારે 11 અને ત્યારે તમને જો માંડવી નગરી માંડવી દેખાતી. જો થપ્પા ગાડીઓ લખાભાઈની બધી માંડવી અહીંયા જ આવે. હવે લખાભાઈની એક ગાડી ઉતરી ગઈ છે ને હમણાં બીજી આવે છે. અને અહીંયા કાંઈક અમને ડોગ ભાઈ મળી ગયા છે. તમે એનું શરીર ખાલી જો, આમ જોતા હાવ જ પડ્યો. એને ઉઠવાની અડપ નથી. અમે 1.5 કલાકથી આવ્યા પણ ઊભો નથી થતો. એ આરુડા. અને અહીંયા માંડવી ભૂકો બહુ ઉડે ગધેડીનો. આ બાજુ જો માંડવીનો ઠાહો જ પડ્યો.
જોતા થપ્પાન મોટે પડ્યા. આ બાજુ કંઈક ફ્લોર નું કંઈક ચાલુ છે. હવે પ્લાન જો બહુ મોટો પ્લાન. શું થતું એ ખબર નહીં. આપણે જોઈ માંડવી ફોલાય છે, બી નીકળે છે આમાં. અલગ અલગ વકલ થાય. આ બાજુ એવું કંઈક જ છે. વાય જો માંડવી ફોલાય છે, અહીંયા ફોલાય છે. આ બાજુ બધું મોટે પાયે છે. હવે આ બાજુ શું છે ખબર? ગોડાઉન. જો અહીંયા બી હુકવે શું છે, માંડવી ફોલવામાં ઓલું કરવું પડે ને એટલે સુકાવા દેવા પડે. તો લખનવાની માંડવીનો હવે કાઢવાનો છે આપણે ઉતારો. તો ફટાફટ જો ઉતારો કાઢી નાખે એટલે ખબર પડી જાય શું છે હકીકત માંડવીમાં. હાલો તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે 1:30 જેવો. ને જોઈ લ્યો અહીંયા હાવ જ ઉતો ઓલો કેમ છે. અને હારો હાલો હવે આપણે અહીંથી જવું છે જમવા. કામ બધું થઈ ગયું કમ્પ્લીટ. ને લખનભાઈ ગાડી બેસી ગયા બોર થઈ. સારું હાલો તો તમે કન્ટિન્યુ અત્યારે જો અમે ક્યાંક હોટલમાં જમી આવી. તો અમે માંડ કહીને હોટલ ગોતી લીધી છે, ગેલેક્સી ધાબા. હવે જોઈ અંદર શું છે હકીકત, કેવું છે જમવાનું. જાય પછી ખબર પડે હકીકત. હાલો તો કીધું છે ને ગેલેક્સી ધાબા બહુ જામે એમ નહોતું જમવાનું નહીં. એટલે ભાઈ પાછા ભાગી હા હવે પછી પાછા નીકળી ગયા. એમ કીધું હવે અહીંયા નથી ખાવું, હવે હોટલ બદલાવી. કા દેશી ભાણું હતું એમ. હા કીધું અહીંયા અંદર ગયા પણ ન બહુ જમાવટ લીધી. તમે કીધું હોટલ બદલાવી નાખી બીજું હું. તો અમે આવી ગયા છે શ્રી કૃષ્ણ હોટેલ પંજાબી. હાલો હજી કઈ અંદર જોઈ લે શું છે બધું હકીકત. સારું છે ને તો જમી નાખી. હા તો કાજુ કરીનું આવી ગયું છે શાક, રોટલી, કાચું. ચાલો ફટાફટ અમે જમી લઈએ. હવે આવી ગઈ છાસ. હવે તો અહીં તો જમવાની બહુ મજા આવી, જોરદાર હતો જમવાનું. પંજાબી બધું હતું. અને હવે બસ અમારે નીકળવું છે. અત્યારે વાગી ગયા છે 8. અને જઈ લ્યો સીપની નીચે કુતરા બે બેઠા છાંય. હાલો અમારે નીકળવું હવે. ઊભા થાવ. હાલો ગુડ મોર્નિંગ. ઊભો થા જોઈને આરસ થાય કે સારું. હાલો તો હવે અમારે ઓન ધ વે થવાનું છે. 2:30 વાગ્યા છે, લગભગ 6-6:30 વાગે પહોંચી જાવ. અત્યારે તો અમે વંથલી છે. વંથલી હાલો છેલ્લો સ્ટોપ આવી ગયો છે અત્યારે ધત્તરી અને વાટી. અમે ચા પાણી આ બીજો સ્ટોપ છે અને બીજો અને છેલ્લો. કેમ કે હવે ડાયરેક્ટ ઘેર જઈને ગાડી ઊભી રહે. ઘેર સુધી ગાડી ઊભી રાખવાની હવે થતી નથી. અને અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થયું છે. અને બસ હવે ઓન ધ વે ગો થવાનું છે. તો છે ને અત્યારે વાગી ગયા છે 11 અને આપણે આવીને વિડીયો શૂટ નથી કર્યો કેમ કે થોડું કામ હતું. અને બસ અત્યારે ફ્રી થયો હું હજી. અને અહીંયા હકીકતમાં આજ થાક આવ્યો હતો કેમ કે કાલે આપણે ગોવિંદભાઈના ઘરે ગયા હતા. એટલે ત્યાંથી આપણે આવ્યા છેટ 2-2:15. પછી આવીને સૂતો અને નીંદર આવીને તો 3 વાગી ગયા. પાછો 5:30 ઉઠીને જુનાગઢ ગયા. પાછા છેટ 6:30 વાગે સાંજે આવીને પછી આમનામ હતું. થોડુંક એડિટિંગ કરવાનું બાકી હતું અને અવડું ટ્રાવેલિંગ કરીને એટલે થાક લાગે થોડોક. એટલે હવે બસ અત્યારે વાગ્યા 11 અને હવે સૂઈ જવું છે. તો સારું હાલો તમને છે ને આ વિડીયો જો ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ સવારે આપણે એક પાછા નવા વ્લોગ વિડીયોની અંદર મળશું. જય દ્વારકાધીશ.